નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના દાતા તાલુકાના કુકડી ગામમાં 25 જેટલા યાત્રાળુઓ ટ્રેક્ટર લઈ અને રાજસ્થાનના રામદેવ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન 25 લોકો સવાર હતા અને ટ્રેલર રામદેવ તરફ જઈ રહ્યું હતું। મળતી માહિતી મુજબ સુમેરપુર હાઈવે પર હાલમાં જ અકસ્માત સર્જાયો છે, જેમાં રસ્તા વન વે કરી દેવાયો હતો। આ દરમિયાન બે ટ્રેક્ટર વચ્ચે લગભગ 25 શ્રદ્ધાંજલિઓથી ભરેલું ટ્રેક્ટર રસ્તાની વચ્ચે ચાલી રહ્યું હતું। પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારી હતી અને શ્રદ્ધાંજલિઓ ટ્રેલર સહિત આગળથી તરફ ઉછળી અને પડ્યા હતા અને ટક્કરથી ટ્રેલર આગળ ચાલી રહ્યું હતું, ટ્રેલરની જ ટકરાયા હતા અને બંને ટ્રેલર વચ્ચે ફસાઈ ગયા હતા। આવી રીતે આ સમાચાર મળી રહ્યા છે, જેમાં 25 જેટલા યાત્રાળુઓ ટ્રેક્ટર લઈ અને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા, જેમાં 4 લોકોના મોત થયા છે અને 21 લોકો અત્યારે હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। હાલ ઈજાગ્રસ્ત હાલતમાં છે। આવી રીતે આ દુઃખદ ઘટના સામે આવી છે, તેના વિશે કંઈ કહેવું હોય તો કોમેન્ટની અંદર જણાવો અને જોડાયેલ રહો જેડી ન્યૂઝ ચેનલ પર।